બિચારીનો ખોળો ખાલી છે. વાંક છોકરીનો જ હશે. હવે તો લાખો રૂપિયા ખર્ચશે તો પણ આનાથી બાળક ન થાય. બસ કરો અફવાઓ. એક ડોક્ટર તરીકે આવી ખોટી વાતો અને ગેરસમજો જોઈને હું થાકી ગયો છું, જે સારા દંપતીઓનું મન તોડી નાખે છે. આજે ઇન્ફર્ટિલિટીના એવા 3 જૂઠાણાઓનો પર્દાફાશ કરીએ જે તમને ડરાવે છે. સૌથી મોટી પહેલી ખોટી માન્યતા, બાળક નથી થતું તો એમાં સ્ત્રીનો વાંક જ હશે. સાચી હકીકત એ છે કે 50% કેસમાં પુરુષો પણ બાળક ના રહેવા માટે જવાબદાર હોય છે. આ કોઈનો વાંક કે શ્રાપ નથી, પરંતુ સંયુક્ત મેડિકલ કન્ડિશન છે. બીજી ખોટી માન્યતા, હવે તો લાખોનો ખર્ચો અને મોંઘા આઈવીએફ જ એકમાત્ર રસ્તો છે. સાચી હકીકત એ છે કે દરેક કેસમાં આઈવીએફ ની જરૂર નથી. ઘણા કિસ્સાઓમાં માત્ર કેસ ટ્રેકિંગ દ્વારા હોર્મોન, સ્ટ્રેસ અને લાઇફસ્ટાઇલના છુપાયેલા અવરોધો શોધીને સાધારણ સારવારથી પણ પ્રેગ્નન્સી રહી શકે છે. ત્રીજી ખોટી માન્યતા, વંધ્યત્વ એટલે હવે ક્યારેય માતા પિતા નહીં બની શકે. સાચી હકીકત એ છે કે વંધ્યત્વ એટલે કાયમી વંધ્યત્વ પણ નથી. એનો અર્થ ફક્ત એટલો જ છે કે તમારા શરીરને અત્યારે યોગ્ય નિદાન અને થોડી વૈજ્ઞાનિક મદદની જરૂર છે. સમાજના મેણા સાંભળીને જાતે દોષ આપવાનું કે ડરવાનું બંધ કરો. અડધી અધૂરી માહિતી નહીં, પરંતુ સાચું યોગ્ય કેસ ટ્રેકિંગ જ તમારા ઘરે ઝૂલતું પારણું લાવી શકે. સાચી માહિતી જાણો અને હિંમત રાખો.